વખતે ચોમાસાએ ગુજરાતને બરાબરનું ઘમરોળ્યું. એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે પછી કચ્છમાં તો સૌથી વધારે વરસાદ વરસ્યો. પરંતુ હજુ ભલે હવામાન વિભાગ કહેતો હોય કે હવે ચોમાસાની વિદાયની ગુજરાતમાંથી શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હકીકત શું છે એ વિંડીના માધ્યમથી વિઝ્યુઅલ્સથી પણ અમે આપને બતાવીશું, કારણ કે ગુજરાતમાંથી હજુ ચોમાસું ગયું નથી. અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આ વાત કહી છે, કારણ કે ચોમાસું વિદાય લે તે પહેલા આ જે રીતે દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં, એ રીતે ગુજરાતમાં એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સર્જિત થઈ છે એ ધીમે ધીમે 25 તારીખની આસપાસ ગુજરાતમાં આવશે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે. 3 થી 4 ઇંચ જેવો વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ એક મજબૂત સિસ્ટમ જે ગુજરાતમાંથી પસાર થવાની છે અને તેના કારણે ફરી ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવે તો નવાય નહીં, કારણ કે 24-25 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શરૂઆત થશે અને તે 3-4 દિવસ સુધી રહેશે. આ વરસાદનો રાઉન્ડ રહેશે જ્યાં સુધી આ સિસ્ટમ ગુજરાત અને ગુજરાતની આસપાસ રહેશે. તેના કારણે મધ્ય ગુજરાતના અને જે રીતે સિસ્ટમમાં દેખાઈ રહ્યું છે, વિંડીમાં દેખાઈ રહ્યું છે, એ રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ આ મધ્ય ગુજરાતમાં આવતા તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ એટલે કે વિસ્તાર પ્રમાણે 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અને આ સિસ્ટમ એ ગુજરાતના 60 થી 65% વિસ્તારોને આવરશે. એટલે અહીંયા પણ ક્યાંક હળવા ઝાપટા પડશે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે. આ સિસ્ટમ જ્યારે ગુજરાત પરથી પસાર થઈ જશે એ 26-28 તારીખની બાદ આ ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે, ગુજરાતમાંથી નીકળી રહી છે, વિદાય લઈ રહી છે અને આ સિસ્ટમ જેવી જશે ત્યારબાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પણ શરૂઆત થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શું આગાહી કરવામાં આવી છે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે આપણે વાત કરીશું, એમની સાથે જ માહિતી મેળવવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ સિસ્ટમ કામ કરશે અને તેના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ તારીખે કેવો વરસાદ વરસશે. પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે. પરેશભાઈ, હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ જે સિસ્ટમ દેખાઈ રહી છે ગુજરાત પરથી પસાર થઈ રહી છે, તો આપનું અનુમાન શું કહે છે? કેવો વરસાદ વરસશે, ક્યારે વરસશે અને કયા વિસ્તારોમાં? જી, આમ જોવા જઈએ તો ચોમાસાની વિદાયની હજુ શરૂઆત થઈ નથી. જેવી રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત સૌપ્રથમ કેરળથી થાય છે અને સૌપ્રથમ વિદાય છે એ પણ રાજસ્થાનથી થતી હોય છે. હજુ રાજસ્થાનના પણ ઘણા બધા ભાગોની અંદર ચોમાસું સક્રિય છે, ત્યારે રાજસ્થાનમાંથી સૌપ્રથમ વિદાય થાય એ પછી ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. અત્યારે જોવા જઈએ તો જેવી રીતે ચોમાસું સક્રિય છે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન ચોક્કસથી જોવા મળી રહી છે. હજુ પણ ચોમાસું વિદાય લે એ પહેલા એક વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ પણ બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ છે એ સૌપ્રથમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનશે અને ગુજરાત તરફ આવતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. એટલે એક મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને એ સિસ્ટમ છે એ લગભગ 24 સપ્ટેમ્બર આસપાસ પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે 24 સપ્ટેમ્બરમાં કદાચ 24 થી 36 કલાક આગળ પાછળ થઈ શકે. 24 અથવા તો 25 થી રાજ્યની અંદર વરસાદની શરૂઆત થશે. એ જે વરસાદની શરૂઆત હશે એ લગભગ 3 થી 4 દિવસનો વરસાદી રાઉન્ડ હશે અને એ રાઉન્ડની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. મુખ્યત્વે એ વરસાદ છે એ મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં અમદાવાદ હોય અથવા તો આણંદ, નડિયાદ, બરોડા જેવા વિસ્તારો છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે. સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, જુનાગઢ જેવા વિસ્તારો છે. આમાં આ તીવ્રતા વધારે રહે તેવી શક્યતાઓ છે અને એ વિસ્તારોને બાદ કરતા બીજા પણ અન્ય વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો જે 24 સપ્ટેમ્બર આસપાસથી જે વરસાદી સિસ્ટમ આવી રહી છે એની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર એ વરસાદ નોંધાશે અને આ સિસ્ટમ પસાર થઈ જાય એ પછીથી વરસાદની વિદાયની શરૂઆત થઈ જશે. જોકે વરસાદની વિદાય જે હોય છે એ આ વખતે થોડીક ધીમી ગતિએ ચાલે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ પસાર થયા પછી એટલે કે 30 સપ્ટેમ્બર અથવા તો 1 ઓક્ટોબર થી રાજ્યની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને એ જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે આ સિસ્ટમ જે છે એ 2024 ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે, જે 24 સપ્ટેમ્બર આસપાસ આવવાની છે. એ પછી જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ જોવા મળશે. જેવી રીતે આપ જણાવી રહ્યા છો એમ
કે જે નવરાત્રીનો તહેવાર છે, તહેવાર દરમિયાન પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે, પણ નવરાત્રી દરમિયાન જે વરસાદો હશે એ એકદમ છૂટા છવાયા હશે અને એકદમ હળવા વરસાદ હશે, કેમ કે ત્યારે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ નહીં આવે, પણ જે 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે ભેજ હોય છે અને બપોર સુધીનો જે સેશન હોય એ દરમિયાન જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું ગયું હોય એ વિસ્તારમાં લોકલ એક વરસાદની સિસ્ટમ બને, નાની એવી સિસ્ટમ છે એ લોકલ બંધાય, એ લોકલ વિસ્તારમાં વરસાદ પડતો હોય છે. બપોર પછીના સેશનમાં જ્યારે વરસાદ પડે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે પડશે, એટલે જે નવરાત્રી દરમિયાન જે વરસાદો પડશે તે ગાજવીજ અને પવન સાથે હશે અને એનો ટૂંકા સમય માટે એ વરસાદો હોય છે, એટલે કે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કલાકથી 1.5 કલાક માટે વરસાદ હોય, એટલે નવરાત્રી દરમિયાન આ પ્રકારના વરસાદો રહેશે અને હજુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આપણે ચોમાસાની વિદાય થઈ જાય તેવી પૂરી શક્યતાઓ માનવાનું છે. એટલે આમ તો 1 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે રાજ્યમાંથી વિદાય લે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. અને રાજનીતિ પર ક્ષત્રિયોમાં જે મતભેદ સામે આવી રહ્યો છે એની વાત તો આપણે કરીશું જ, પરંતુ લેટર બોમ્બથી પહેલા શરૂઆત કરીએ, કારણ કે જવાહર ચાવડા રાષ્ટ્રીય પટલ પર તો લેટર બોમ્બને કારણે રાજકીય ઘમાસાણ મચ્યું છે, કારણ કે મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને જેપી નડ્ડાએ સામે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો. એમાં ઘણા બધા શબ્દોની પણ ક્યાંક મર્યાદા ભૂલાઈ છે, એકબીજા પર વાર પલટવાર થયા છે, પરંતુ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા, જે પહેલા કોંગ્રેસના નેતા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે, આ જવાહર ચાવડા એક બાદ એક લેટર લખી રહ્યા છે અને પોતાની જ પાર્ટીની પોલ ખોલી રહ્યા છે. તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને તેમણે પત્ર લખ્યો હતો. માણાવદર પેટા ચૂંટણીમાં નુકસાન કરનાર નેતાઓને લઈને તેમણે પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે ઘણા બધા એવા નેતાઓ હતા, જેએમ પાનેરા, વંથલીના દિનેશ કટારિયા, ટીનુભાઈ ફળદુ, આ બધા જ એ ધુલેશ છે, આ બધા જે નેતાઓ છે કે જેમણે નુકસાન કર્યું હતું પેટા ચૂંટણીમાં. અને એટલું જ નહીં, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને લઈને તેઓ વારંવાર ઘણા બધા ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. આ ઉપરાંત કેવી રીતે જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું બાંધકામ જ નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવ્યું છે અને લઈને પણ તેમણે પત્ર લખ્યો હતો અને બોમ્બ ફોડ્યો હતો. આગેવાનોને પાર્ટી વિરુદ્ધમાં કામમાં સહકારનો આરોપ તેમણે મૂક્યો છે. પરંતુ માત્ર જવાહર ચાવડા જ એક વ્યક્તિ નથી કે જેમણે પત્ર લખ્યો છે. ઘણા બધા પત્ર અલગ અલગ કારણોસર સામે આવી રહ્યા છે, અલગ અલગ મુદ્દાને લઈને સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા, કે જેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ધારાસભ્ય છે, ફરી પાછા જીત્યા પેટા ચૂંટણીમાં, તેમણે કનુ દેસાઈને એક અલગ મુદ્દાને લઈને પત્ર લખ્યો છે. તેમણે 8ને બદલે 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે. મગફળી, ડાંગરના પાકને પાણીની જરૂરિયાત છે અને એક સાથે બોરમાં મોટર ચાલુ થાય છે, એટલા માટે વધુ વીજ પુરવઠો આપવા માટે તેમણે આ પત્ર લખ્યો છે. એટલે કોઈ કામને લઈને પત્ર લખી રહ્યું છે, કોઈ પોતાના બળાપા ઠાલવી રહ્યું છે આ પત્રના માધ્યમથી, પરંતુ એક પત્ર જેના વિશે હવે આપણે વાત કરીશું, એ પત્ર મુમતાઝ પટેલ, કે જેઓ કોંગ્રેસના આગેવાન છે, નેતા છે, અહેમદ પટેલના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્રી છે, તેમણે સીએમને એક પત્ર લખ્યો અને આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ત્વરિત સર્વે કરવામાં આવે, કારણ કે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેથી તાત્કાલિક સર્વે કરવામાં આવે ને વળતર ચૂકવવામાં આવે. તેમણે આવી માંગ કરી. ઘરોમાં પણ નુકસાનીનું વળતર ચૂકવવાનો તેમણે ઉલ્લેખ કર્યો, પરંતુ તેમના આ પત્ર સામે પલટવાર આવ્યો ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તરફથી. મુમતાઝ પટેલ આ પત્ર લખ્યો અને તેમની પત્રની સામે ભૂષણ ભટ્ટે એક્સ પર પોસ્ટ લખીને જવાબ આપ્યો કે જમીન પર ઉતરો, માત્ર દિલ્હીમાં બેસીને નિરીક્ષણ ન કરો, કારણ કે સોશિયલ મીડિયામાં ફોટો પડાવવાની તમને આદત પડી ગઈ છે. આ મુદ્દે જ આપણે વાત કરીશું કે આ પત્રને લઈને શા માટે સામસામા વાર પલટવાર થયા છે. સૌથી પહેલા મુમતાઝ પટેલ, કે જેમણે સીએમને પત્ર લખ્યો હતો અને સર્વે બાદ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. મુમતાઝ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મુમતાઝજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપે સીએમને પત્ર લખ્યો કારણ કે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે, આપણને ખબર છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. સૌથી પહેલા એ જાણવું છે કે આપની માંગ શું છે, મુખ્ય માંગ શું છે, અને આપે ક્યાંથી આ જાણકારી મેળવી છે? કોણ કોણ લોકો એ છે કે જેમણે તમને ફરિયાદ કરી હતી?
बस कुछ नहीं है, मांग बहुत सिंपल है कि जो भी सर्वे वगैरह जारी है, पर जो भी करें जल्दी करें, क्योंकि हमारे जो किसान हैं और जो वहाँ के अफेक्टेड जितने भी लोग हैं उनको जल्दी से जल्दी मुआवजा मिलना चाहिए। बस इस बात की एक सिंपल अपील करी है मैंने, क्योंकि भरूच से बहुत लोगों के हमें फ़ोन आ रहे हैं। जब मैं गई भी थी तो बहुत लोग मिले थे, परेशान हैं, तो वो चाह रहे थे कि हम किसी तरीके से आवाज़ उठाएं। भरूच डिस्ट्रिक्ट कांग्रेस ने भी इस बारे में प्रेस कॉन्फ्रेंस वगैरह करी थी, और मुझे जब लोगों के फ़ोन आते हैं तो मैंने सोचा कि मैं सीधा इस बार चिट्ठी मुख्यमंत्री को ही लिख डालूं। ठीक है, मुमताज जी, आप बता रहे हैं कि आपने मांग की है, लेकिन भूषण भट्ट जो कि भारतीय जनता पार्टी के नेता है, उन्होंने कुछ आरोप भी लगाए हैं कटाक्ष के साथ कि आप सोशल मीडिया पर तस्वीरें खींच के डालने की आपको आदत हो गई है, जमीन पर आप नहीं उतर रहे हैं। इसके बारे में क्या कहेंगे आप? जी, उन्होंने भरूच के बारे में ख़ास करके पूछा, पर मैं आज यहाँ पे दिल्ली से ही ये बोलना चाहती हूँ कि ऐसे बहुत मुद्दे हैं जिन पे मैं आवाज़ भी उठाती हूँ। प्रधानमंत्री तक को मैंने चिट्ठी लिखी है बिल्किस बानो के इशू पे। मैं मणिपुर पे भी आवाज़ उठाती हूँ, मैं कोलकाता पे भी आवाज़ उठाती हूँ, मैं अयोध्या पे भी आवाज़ उठाती हूँ। तो हर जगह की तो मैं निवासी नहीं हूँ ना। रही बात भरूच की, तो मैं वोटर हूँ वहाँ की, मेरा गाँव है वहाँ पे, वहाँ के लोगों के साथ मैं जुड़ी हुई हूँ। तो अगर लोग चाहते हैं कि मैं उनके लिए आवाज़ उठाऊँ तो इसमें गलत क्या है? और जैसा कि मैंने उनको जवाब में कहा कि भाई विधायक आपका, सांसद आपका, सरकार आपकी, तो काम और जिम्मेदारी तो आपकी बनती है। हम तो सिर्फ आवाज़ उठा सकते हैं, तो चाहे दिल्ली से उठाएं कि चाहे दुनिया के किसी भी कोने से उठाएं, ये तो हम जारी रखेंगे जब तक हमें मौका नहीं मिलेगा कि हम सरकार में आए। तब ज़रूर आप हमसे सवाल पूछें कि भाई आप ज़मीन पे क्यों नहीं उतरे हैं, आप अपनी खामियों को छुपा रहे हैं, आप विपक्ष को इसी तरह हमेशा टारगेट करते रहते हैं, आप विपक्ष की आवाज़ इसी तरह दबाते हैं। हमारे को पहले मौका नहीं मिलता था, पर मैं कहना चाहूँगी देर आए दुरुस्त आए, हम भी सीख गए हैं कि भाई सोशल मीडिया के माध्यम से किस तरीके से अपनी आवाज़ ज़ोर से उठा सके। भाजपा ये करती आ रही थी, अब कांग्रेस वाले भी सीख गए हैं। अच्छा, आपने बताया कि ठीक है हम कर सकते हैं, लेकिन ये एक प्रहार जो बार बार किया जाता है सोशल मीडिया पर, आप तस्वीरें खींच के सिर्फ डाल रही है, क्योंकि इलेक्शन के टाइम पर भी ये सवाल उठे थे कि मुमताज पटेल भरूच की जमीनी राजनीति को नहीं जानती है, दिल्ली में बैठकर ये बातें करती है। तो ये भूषण भट्ट ने जो आरोप लगाया कि सिर्फ फेसबुक पर आपको पोस्ट डालनी है और ये आदत आपकी हो चुकी है, इसके बारे में आप क्या कहेंगे? नहीं तो और क्या करें, आप बताइए। अगर मैंने मुख्यमंत्री को चिट्ठी लिखी तो मुख्यमंत्री कभी बताएंगे कि उनको ऐसी कोई चिट्ठी पहुंची है? और रही बात, सिर्फ मेरे अकेले का सवाल नहीं उठता है, कितने लोग हैं, हम सब ने करा है। अगर जिसकी भी आवाज़ उठ सके जनता के हित में, हम उठाएंगे, और उम्मीद रखते हैं कि मीडिया के माध्यम से हम प्रेशर बनाएंगे कि भाई सरकार है जिसको जनता ने चुना है वो अपना काम सही तरीके से कर सके। जी बिल्कुल, आपकी बात सही है। हर किसी को अपनी आवाज रखने का, अपने मुद्दे रखने का हक है, अधिकार है, और आप जो रख रही है। लेकिन मुमताज जी, भरूच में जो फ्लड आया, अतिवृष्टि की वजह से नुकसान हुआ है, तो आपने किन लोगों के साथ बातचीत की है? संगठन के साथ आपका कोई संपर्क है क्या? उन्होंने क्या कहा है आपको? ये चिट्ठी लिखी है, ये भरूच डिस्ट्रिक्ट कांग्रेस के हमारे जो प्रेसिडेंट हैं राजेंद्र सिंह राणा जी हैं, उनके साथ मिलके ही प्रभुदास मकवाना है जो हमारे जम्बूसर तालुका के प्रेसिडेंट हैं, उनके साथ बातचीत करके, वहाँ के लोगों से बात करके ही हमने डिसाइड किया कि मुख्यमंत्री को चिट्ठी लिखी जाएगी। और मैं लिख रही हूँ, मैं अभी 20 दिन पहले भरूच आके गई हूँ, मैं अभी 2-3 दिन पहले अहमदाबाद में थी, बहुत लोगों से बातचीत हुई है, लेकिन काम तो आपकी सरकार करेगी ना, हमारा काम थोड़ी है, हम विपक्ष में हैं। ठीक है, बिल्कुल। धन्यवाद मुमताज जी हमारे साथ बातचीत करने के लिए। ભૂષણ ભટ્ટ કે જેમણે મુમતાઝ પટેલના પત્ર પર સવાલ ઉઠાવ્યા અને વાંધો ઉઠાવ્યો છે, એમના શબ્દોમાં સ્પષ્ટપણે આ ઝળકે છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ભૂષણભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં। ખૂબ સ્પષ્ટ વાત છે કે કોઈ પણ વ્યક્તિ, એક દેશના કોઈ પણ ખૂણામાં રહેતો વ્યક્તિ હોય, દેશના કોઈ પણ ખૂણા માટે અવાજ ઉઠાવી શકે છે, મુદ્દો મૂકી શકે છે। તો મુમતાઝ પટેલે ભરૂચ માટે, કે જેમનું વતન છે મૂળ, એના માટે કહ્યું કે ખેડૂતોને સહાય ચૂકવો, તો એમાં વાંધો શું હોવો જોઈએ? રજૂઆત કરવી સર્વનો અધિકાર છે, એના માટે પણ ચોક્કસ સમય હોય છે, એના માટે પણ ચોક્કસ જગ્યા હોય છે। મુમતાઝબેને જે રજૂઆત કરી એ રજૂઆત ક્યારે કરી, કેમ કરી, કોના કહેવાથી કરી અને કોનાથી બચવા માટે કરી કે શું મેળવવા કરી, એ આમાંથી ઊભું થાય છે। એટલા માટે આ વિષય, વરસાદ આવ્યા, પરિસ્થિતિ બગડી, લગભગ ઘણો સમય થઈ ગયો,
ત્યાર પછી કેન્દ્રની ટીમ, રાજ્ય સરકારની ટીમ એ પણ સર્વે કરી આવી. સર્વે કરી આવવાની કામગીરી પત્યા પછી પાણીની પરિસ્થિતિ ઓછી થઈ, એ પણ પતી ગઈ. એ વાત પણ પતી ગઈ. સર્વે થયેલા લોકોને જેને નુકસાન થયું હતું એ લોકોને નુકસાનની વળતર ચૂકવવાની શરૂઆત થઈ. ઘણા 80-90% કરતાં વધારે લોકોને મળી ગયા, સહાય મળી ગઈ. પછી આ વસ્તુની એમને રજૂઆત કરી અને અચાનક એ પણ કશું જ જાણ્યા વિના, કશું જ જોયા વિના સીધો પત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ પણ એમાં વાંધો શું છે? કોઈ સોશિયલ મીડિયામાં પત્ર લખે, સીએમ ને રજૂઆત કરે, એમાં વાંધો હોવો શું જોઈએ? બાકીના અનેક નેતાઓ ને આ પ્રકારની ટેવ છે, આદત છે કે રોજ એક પત્ર સરકાર વિરુદ્ધ સરકારને લખવો. અચ્છા, પણ ભૂષણભાઈ તમે કહો છો 90% સહાય અપાઈ ગઈ છે, એક જિલ્લાનું નામ આપો કે જ્યાં 90% સહાય અપાઈ ગઈ હોય. નહીં, વિરોધ પક્ષ નહીં, પણ એક જિલ્લાનું નામ તો આપો. તમે કહો છો તો એ કયો જિલ્લો છે કે જ્યાં 90% સહાય ચૂકવાઈ ગઈ છે? તમે પણ વિગત આપશો, કદાચ અમને ખબર ન હોય તો. અરે અનેક વિસ્તારોની અંદર પત્યું. પણ કયો એ જિલ્લો છે, કયો એ વિસ્તાર છે કે જ્યાં સહાય ચૂકવાઈ ગઈ છે? અનેક વિસ્તારોની અંદર પત્યું છે. અનેક કલેક્ટરોએ કેશડોલ ચૂક્યા છે, આર્થિક સહાય છે સરકારની આપે. હું કાલે આપને નહીં ઓફિશિયલ આજે આ વાત આપે અત્યારે મને રજૂ કરી છે. કાલે હું એ પણ આપને સરકારના વિભાગ પાસેથી એ પણ માહિતી લઈને આપને આપી. એ પણ આપવાની મારી તૈયારી છે. સરકારે પણ આપી છે. પણ મારી વાત કહેવાની એટલી છે, મેં ના નથી પાડી. કોઈએ વિરોધ કરવો, પત્ર લખવો એવું કીધું જ નથી. વાત એટલી છે કે સાચા અર્થની અંદર સરકારે કરેલી કામગીરીને સ્વીકાર કરવાની જગ્યાએ આટલા સમય પછી અચાનક પોતે રાજનીતિની અંદર જીવંત છે એ એમના ભરૂચના રાજકારણની અંદર બતાવવા માટે કે ભાઈ ચેતરભાઈને બતાવવા માટે કે કોંગ્રેસને બતાવવા માટે કે બાકીની પાર્ટીઓને બતાવવા માટે આજે અચાનક મુમતાઝબેન જે પત્ર લખે એના માટે થઈને મેં વાત કરી. વાત એટલા માટે કરી, મેં એમ પણ લખ્યું કે તમે પ્રવાસી તરીકે આ પત્ર લખો છો, તમે દિલ્હીના દરબારમાં બેઠા નિવાસી તરીકે આવીને જુઓ તો તમને ખ્યાલ આવે. અને પછી લખવાની મેં ના નથી પાડી, કેમ લખ્યો એવું પણ નથી કીધું. પણ મુમતાઝબેન પાસે અપેક્ષા ના હોય, કારણ કે એમના પરિવારમાંથી જે રીતે જાહેર જીવનમાં કામગીરી થઈ છે કે થાય છે એ જોયેલી છે. બીજા નેતા કરે એટલે આપણે કાગળ લખવો અને એ કાગળ સોશિયલ મીડિયા પર નાખવો એવી વાતની એનો વિરોધ હતો. એટલા માટે જ મેં જે વાત કરી હતી એ વાત આવી હતી. અને માટે પોતે રાજનીતિની અંદર પોતાનું અસ્તિત્વ છે, આજે પણ જીવંત છે, એ બતાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છો. ઠીક છે ભૂષણભાઈ, રાજકીય અસ્તિત્વ બતાવવા માટે કરી રહ્યા છે. આભાર આપનો. તમે એવા આરોપ લગાવો છો કે રાજકીય અસ્તિત્વ બતાવવા માટે પત્ર લખી રહ્યા છે. આપની પર પણ એ આરોપ લાગી રહ્યા છે કે રાજકીય અસ્તિત્વ બતાવવા માટે આપ વાંધા ઉઠાવી રહ્યા છો. લોકસભાની ચૂંટણી વખતે આપણે જોયું હતું કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિયોના મહાસંમેલન યોજાતા હતા. જો કે એ વખતે મુદ્દો અલગ હતો, કારણ કે પરસોત્તમ રૂપાલાના શબ્દો પર જે વિરોધનો વંટોળ શરૂ થયો હતો, વિવાદનો મતપૂડો છેડાયો હતો અને એ કારણસર ક્ષત્રિયો એક થયા હતા. તેઓ કહી રહ્યા હતા કે તેમને ટિકિટ ન આપવામાં આવે, જે આપવામાં આવી છે પાછી ખેંચી લેવામાં આવે. ખેર, પરસોત્તમ રૂપાલા તો જીતી ગયા, પરંતુ હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ પહેલા રાજપૂત સમાજના મારફતે પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવાનો છે. આવતીકાલે ગોતામાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે મતાંતર જોવા મળી રહ્યા છે, કારણ કે સ્થાનિક ચૂંટણી પહેલા આ મોટું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એમાં 220 કરતાં વધારે જે પૂર્વ રજવાડા હતા તેમના એ લોકોને, આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ મહાસંમેલનમાં. અને એમનું કહેવું છે કે કેવી રીતે સમાજમાં એકતા છે, સમાજને એક કરવાની અમારી આ કોશિશ છે અને સામાજિક પ્રશ્નો જે હશે એને, એ સામાજિક મુદ્દાઓને ઉકેલવાની અમારી એક કોશિશ રહેશે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, વરિષ્ઠ નેતા છે, એમના સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની એમાં જાહેરાત કરવામાં આવશે અને આ
સંમેલન પાછળનો ઉદ્દેશ શું છે એની પણ વાત કરીશું. પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને જાહેર કરવામાં આવશે. આ વાત મૂકવામાં આવી છે ને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 224 પૂર્વ રજવાડાના વારસદારોને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક તરફ એકતા દર્શાવવાની વાત છે. એમનો એ મુદ્દો છે કે માત્ર રાજનીતિની વાત નથી, પરંતુ આ કાર્યક્રમને લઈને ક્ષત્રિયોમાં એટલા માટે મતમતાંતર જોવા મળી રહ્યું છે કારણ કે ભાવનગરના યુવરાજ છે જયવીરરાજસિંહ ગોહિલ, એમણે એવો પત્ર લખ્યો છે. તેમણે એવું કહ્યું છે કે મારા રાજકીય જે પુરખાઓ છે એમને કોઈ પણ રીતે, મારા જે પુરખાઓ છે એમને કોઈ પણ રીતે રાજકીય લાભ ખાટવા માટે એમનો ઉપયોગ કરવામાં ન આવે. તેમણે આવી વાત કરી છે. હું કોઈ પણ સમિતિનો સભ્ય નથી કે હું કોઈ પણ સમિતિમાં સામેલ નથી. જયવીરરાજસિંહ ગોહિલે જે પત્ર લખ્યો છે એ પત્રના ટેક્સ્ટ પણ આપને બતાવીશું. એમણે એવું કહ્યું છે કે હું કોઈ પણ સમિતિ એનો ભાગ નથી, હું કોઈ પણ સમિતિનો સભ્ય નથી, હું કોઈ પણ સમિતિ કે સમિતિ દ્વારા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં હું સામેલ નથી. હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ, અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે હું સખત મહેનત કરતો રહીશ. હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરી અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજોનો અથવા તો મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. એટલે સીધો ઇશારો છે. પરોક્ષ રીતે આ જે સંમેલન થવા જઈ રહ્યું છે અને લઈને થોડા કલાકો પહેલા જ તેમણે આ પત્ર લખ્યો છે. પરંતુ અર્જુનસિંહ ગોહિલ બીજી બાજુ જેઓ ક્ષત્રિય છે, રાજકારણ ક્ષત્રિયોના લોહીમાં છે એવી વાત કરી રહ્યા છે. એમણે શું કહ્યું છે આખા કાર્યક્રમને લઈને એ પણ સાંભળી લઈએ. શંકરસિંહજીને જે વાત હતી એમણે પણ બહુ સ્પષ્ટ કરી દીધું છે, આ આપણું મંદિર છે, ક્ષત્રિય સમાજનું મંદિર છે, એટલે મારા રાજકીય જોડા મારે બહાર રાખવાના છે, આ ડેલાની અંદર પણ નથી લાવવાના. એમ હું એમ નહીં, પણ દરેક વ્યક્તિ, ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, કોઈ પણ સામાજિક આગેવાન હોય, એમણે પોતાનું રાજકીય અસ્તિત્વ બહાર મૂકી પોતાનું સ્થાન અહીંયા સમાજના આગેવાન, સમાજના દીકરા તરીકે જ અહીંયા જોડવાનું છે. સમાજને એક કરવાનો પ્રયત્ન કરવાનો છે. આની અંદર ક્યાંય પણ રાજકીય ઉલ્લેખ કરવાનો અથવા રાજકીય આગેવાની કરવાનો ક્યાંય અત્યારે ઉલ્લેખ આપણે કરશું કે દરેક માતાજી, અમારે લગભગ 7 કુળદેવીઓના અલગ અલગ વાડાઓ છે, જેમાં જાડેજા, ઝાલા, ચુડાસમા, વાળા, ગોહિલ, આ અલગ અલગ જે માતાજીઓ જે છે જેમની પૂજા થાય છે, અર્ચના થાય છે, એમની જ્યોત ભેગી કરી અને એક માય મંદિર જેવું એક સ્થાપના થાય એવી પણ એક અમારા સમાજની માગણી હતી. અને એ માંગણીને, ધર્મને, આસ્થાને સાથે જોડી અને અમે આગળ વધવા માંગીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે. અનેક ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેક રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે. તો શું એ મુદ્દે પણ ચર્ચા થશે ખરા? બેન, 100% રાજકારણ અમે જેનેટિકલી રાજકારણી જ છીએ. રાજકારણ ક્ષત્રિયોના લોહીમાં છે. અમે ક્યાંય એનાથી દૂર નથી. પરંતુ જ્યારે સામાજિક સ્ટેજની વાત હોય ત્યારે અહીંયા સમાજની વાત થાય. રાજકારણમાં જ્યાં જ્યાં જરૂર પડશે, કોઈ પણ ભાઈ, કોઈ પણ દીકરા અથવા સમાજના કોઈ પણ આગેવાનો જ્યાં જરૂર હશે ત્યાં કઈ રીતે મદદરૂપ થવું એની માટેની વ્યૂહરચના પણ ઘડાશે. રાજપૂત ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે જે અહીંયા પધારે સમાજને એક કરવા સૂચન જે છે એનું પાલન કરે અને સમાજને એક કરવાની પહેલ સાથે આપણે બધા ભેગા મળી આ એક ઉત્સવને મનાવીએ.